હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને અત્યારે નાસ્તામાં આપણે ગરમ ગરમ પકોડા લઈ આવ્યા છીએ. સાથે છે ચટણી, મીઠી અને લસણની ચટણી અને પકોડા. તો ચાલો બધા પકોડા ખાવા માટે. આજના જમવામાં આપણે બનાવ્યું છે રોટલી, કાકડી, મરચા, હળદર, ભીંડાનું શાક, પકોડા, મૂળો, મગ, છાશ અને ભાત. અને આમાં ભૂંગળા છે. હાલવાની તમે ખાવા હોય ને ને ભૂંગળા, મોટા ભૂંગળા. તો આજના જમવામાં છે તુરિયા બટેટાનું શાક, ખીચડી, રોટલી, ટમેટા ડુંગળીનું સલાડ, પાપડ, તળેલા મરચા અને આ છે મારી ડીશ ખીચડી, રોટલી અને હમણાં હું દહીં પણ લઈશ અને છાશ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આપણે અત્યારે રસોઈ ચાલુ કરી દીધી છે. અહીંયા થાય છે શાક, આમાં દાળ અને ભાત થઈ ગયા છે અને લોટ પણ બાંધી લીધો છે. તો આજે વાનીનું રિઝલ્ટ આવી ગયું છે અને એને આવ્યા છે 82.43%. તો વાની, કોંગ્રેચ્યુલેશન્સ. અને તમને એક વાત ખબર પડતી છે કે તો મારે છે ને તમને ખબર જ હશે કે સૌથી જાજો હાર્ડ લેક્ચર કે હાર્ડ આમ ટેસ્ટ ઓલી જોઈ સાયન્સની. તો તમને વિચારતો હશે કે એમાં તો થોડાક જ આવ્યા હશે. તો થોડાક એમાં નથી આવ્યા, એમાં આવ્યા છે 84. તો સાયન્સમાં આવ્યા છે ને 100 માંથી 84 માર્ક્સ. બધાયના માર્ક્સ કહી દે બોલીને. અને છે ને તમને એમાં લાગતું હોય મેથેમેટિક્સ થોડુંક અઘરું છે, તો એમાં આવ્યા છે મને 89. પછી ઇંગ્લિશમાં છે ને 75 આવ્યા છે, એ થોડાક ઓછા છે. ગ્રામરમાં 75 જ છે. હિન્દીમાં 87, Okay. ગુજરાતીમાં 81. ઓકે. અને જે કોમ્પ્યુટર ને જીકે ની હોય ને એમાં તો એ લોકોને આવી રીતે ગ્રેડ આપે છે. તો એમાં બધાયમાં છે ને A1 અને A2. તો આ વખતે સારું રિઝલ્ટ આવ્યું છે. તો વાની, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અને તમે મને કોંગ્રેચ્યુલેશન્સ કહી અને દેજો. જો હું તારા માટે તારું ફેવરિટ લઈ આવી છું નાસ્તો. ચટકા પટકા. આજના જમવામાં આપણે બનાવ્યું છે ચોળી બટેટાનું શાક, સંભારો, પૌવા બાઇટ્સ, રોટલી, હળદર, મરચું, લીંબુ, છાશ અને પાપડ ને કાકડી અને મૂળાનું સલાડ, કેળા અને દાળ ભાત. અને ભૂંગળા અને દાળ ભાત. દાળ ભાત તો રોજ હોય. તો આજે પહેલા વાનીનું રિઝલ્ટ આવ્યું અને હેતુનું પણ રિઝલ્ટ આવી ગયું છે. હેતુને આવ્યા છે 70% અને વાનીને તો મેં તમને દેખાડ્યું જ કે 82% છે. તો બેયને સારા માર્ક્સ આવ્યા છે. તો બેયને કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ બધાયથી. ને મને ને મારા ભાઈને કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો. અને હવે નેક્સ્ટ એક્ઝામમાં આનાથી સરસ કરવાનું, એટલે આનાથી વધારે પર્સન્ટેજ આવે હો ને. રીડિંગ કરવાનું, રાઇટિંગ કરવાની, પ્રેક્ટિસ કરવાની. તો હેતુએ એમેઝોનમાંથી ઓનલાઈન પાઉચ મગાવ્યું હતું અને એ આવી ગયું છે. તો હવે એનું અનબોક્સિંગ કરે છે. તો તમને લોકોને દેખાડી કે કેવું મગાવ્યું હતું. આલે ભાઈ. કેમ કે એનું જૂનું પાઉચ હતું ને એ તૂટી ગયું છે, સાવ ખરાબ થઈ ગયું હતું. કેમ કે 5th હતો ને ત્યારે લીધું હતું. આ 6th અડધું વયું ગયું. તો એ કે નવું લઈ લઉં. તો જોઈએ હવે આપણે કેવું આવ્યું છે.
વાહ, મસ્ત કલર છે હો એ તો. છે ય બહુ મોટું હો. વાંધો નહીં આવે તારે, આમાં બધું સમાઈ જશે. વાહ, બહુ મસ્ત છે ને. શું લખેલું છે બારે? આઉટર સ્પેસ. આઉટર સ્પેસ. વાહ વાહ. આમાં પણ જુઓ ખાના આપ્યા છે. પાઉચમાં પણ આવી રીતે થઈ ગયું. અહીંયા આવી રીતે છે, કંઈ મૂકવું હોય તો મૂકી શકાય. અને આમાં પેન્સિલ, બોલ પેન કે એ કાંઈ પણ રાખવું હોય તો રાખી શકાય. અને અહીંયા પાછળ પણ છે સ્કેલ ને એના માટે. અને તારે તો મેથ્સમાં આવતું હોય ને બધું યાર. વાહ, બહુ મસ્ત છે હો. આલ્યો તો હવે યુઝ કરો. તો આજે જમવામાં છે ખીચડી, રોટલા, ઓળો, ડુંગળી ટમેટાનું સલાડ અને વાની માટે છે રોટલી પીઝા અને છાશ, દહીં અને મરચાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે હેતુ સ્કૂલે નથી ગયો કેમ કે એને થઈ ગઈ છે શરદી. એટલે આજે ભાઈ ઘરે આરામ કરવાના છે. મોબાઈલ નથી જોવાનો, ખાલી આરામ જ, સૂતું જ રહેવાનું છે. ને સાંજે દવા લઈ આવજે એટલે શનિ રવિ 2 દિવસ આરામ થઈ જાય ને એટલે મંડેથી સ્કૂલ ભેગા. તો આજના જમવાના મેનુમાં છે ફ્લાવર બટેટાનું શાક, રોટલી, હળદર, ચટણી, કાકડી, મૂળા, પાપડ અને સાથે સેવ ટમેટાનું પણ શાક છે. અને છે દાળ, ભાત અને છાશ. આજે જમવામાં આપણે ભાખરી પીઝા બનાવ્યા છે, સાથે છે છાશ અને વઘારેલી રોટલી. તો આજે આ જમવાનું છે. તો ચાલો બધા જમવા, વઘારેલી રોટલી ખાવા. આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ. હર હર મહાદેવ. કાલે સવારે મળીએ. મહાદેવ હર. ગુડ નાઇટ.